દરવાજો ખોલવાનો અવાજ આવ્યો. મારા રૂવાડા ઊભા થઈ ગયા. હું જાણતી હતી કે કોણ આવ્યું હશે અને તે મારી સાથે શું કરવા માટે આવ્યું છે. તેની માટે જ મને આજે દુલ્હનની જેમ શણગારેલી હતી. મને તે વ્યક્તિ માટે તૈયાર કરીને બેસાડી હતી. તે મારો પતિ નહોતો અને હું મારા સાસરિયામાં પણ નહોતી. હું એક બજારમાં બેઠી હતી અને અત્યારે તે મારો પહેલો ગ્રાહક હતો અને તેને ખુશ કરવા માટે જ મને શણગારેલી હતી. મને બજારમાં જબરદસ્તી લાવ્યા હતા. મેં અહીંથી ભાગવાની ખૂબ કોશિશ કરી, પરંતુ હું તેમાં સફળ ન થઈ. મારી ખૂબસૂરતી જોઈને બજારમાં લાઈન લાગી ગઈ હતી અને એટલે જ તેનો માલિક ખૂબ જ ખુશ હતો અને તે મને વેચીને પૈસા કમાવા માટે ઉતાવળો થઈ રહ્યો હતો. અને આજે તે દિવસ આવી ગયો હતો. તે વ્યક્તિ મારી પાસે આવીને બેઠો. તેણે મને પોતાની નજીક ખેંચી અને જ્યારે મેં મારી આંખ ખોલી તો તે 55 વર્ષનો એક બુઢો આદમી હતો. તે મને કાચે કાચી ખાઈ જવા માટે તૈયાર હતો. તેને જોઈને હું ખૂબ ડરી ગઈ. મેં તેની પાસે દયાની ભીખ માંગી અને તેના બદલામાં મારી સાથે એવું થયું કે હું તમને શબ્દોમાં જણાવી શકતી નથી. તેણે મારી ઉપર જરા પણ દયા ન આવી અને તેને શ્વાસ લીધા વગર જાનવરની જેમ મારી સાથે એક દર્દનાક રમત રમી અને જ્યારે હું બેભાન થઈ ગઈ ત્યારે તેની રમત પણ પૂરી થઈ ગઈ. તે મારાથી દૂર જઈને બેઠો. પણ આ તો હજી શરૂઆત હતી. તેણે મને પૂરી એક રાત માટે વેચાતી રાખી હતી અને તે એવી રીતે બેઠો હતો કે તેનો અહીંથી જવાનો કોઈ ઈરાદો જ નહોતો. હું ભાનમાં આવું તેની રાહ જોઈ રહ્યો હતો. હું હજી પૂરેપૂરી ભાનમાં પણ નહોતી આવી. તે મારી બાજુમાં આવ્યો અને મને ટેકો આપીને ઊભી કરી. તેણે મને પાણીનો ગ્લાસ આપ્યો અને તેણે કહ્યું, તું ભાનમાં આવે તેની રાહ જોઈ રહ્યો હતો. હું તેને હેરાન થઈને જોવા લાગી. હું વિચારતી હતી કે તે મારી સાથે શેની વાત કરવા માંગે છે. તેને મારી સામે જોયું નથી. તને જોઈને હું પાગલ થઈ ગયો છું. તને પૂરી રીતે પામવા માટે આ રાત ખૂબ ટૂંકી પડશે. એટલે મેં ફેસલો કર્યો છે કે અને તું આમાં મારો સાથ આપી શકીશ અને આમાં તારો પણ ફાયદો થશે. તે બે મતલબ આવી વાતો કરી રહ્યો હતો જેમાં હું અડધું સમજતી હતી અને અડધું મને સમજમાં નહોતું આવતું. હું નહોતી સમજી શકતી કે તે મારાથી શું માંગે છે. ત્યાં અચાનક તેણે કહ્યું, શું તું મારી પત્ની બનીશ? જો તું હા કહીશ તો હું તને અહીંથી ખરીદીને મારા ઘરે લઈ જઈશ અને મારા ઘરની તને માલકીન બનાવી દઈશ. અને જો તે ના પાડી તો યાદ રાખજે, દરેક રાત્રે એક નવો રાક્ષસ તને કાચે કાચી ખાવા માટે આવતો રહેશે અને તેની તાકાતની સામે તું કાંઈ નહીં કરી શકા. તેની વાત સાંભળીને હું હેરાન થઈ ગઈ. હું સુંદર તો ઘણી હતી, પણ હું એ નહોતી જાણતી કે હું એટલી સુંદર હતી કે મારી પાછળ કોઈ એક રાતમાં જ પાગલ થઈ જાય. તેની સાથે જિંદગી વિતાવવાના વિચાર કરીને હું ખૂબ ડરી રહી હતી, કારણ કે તે માણસ ખૂબ જ બુઢો હતો, પણ તેની તાકાતે મને બેહાલ કરી દીધી હતી. અને તેની વાત પણ સાચી હતી કે આવતીકાલની રાતે મારી સાથે શું થશે, કોણ હશે. મેં વિચાર્યું કે જો આની સાથે લગ્ન કરી લઈશ તો કદાચ તે મારી સાથે આવું વર્તન નહીં કરે. મેં તેને હા પાડી અને જ્યારે મેં તેને હા પાડી તો તેના ચહેરા ઉપર એક અલગ જ મુસ્કુરાહટ આવી ગઈ અને તેણે કહ્યું, થોડી વાર શાંત રહેજે, હું હમણાં આવું છું. આટલું કહીને તે રૂમની બહાર જતો રહ્યો. થોડી વાર પછી તે ઘરની માલકીન મારી પાસે આવી અને કહેવા લાગી, તું ખૂબ જ ખુશ નસીબ છે કે તને પહેલી રાત્રે જ ખરીદનાર મળી ગયો છે. હું તને વેચવા નથી માંગતી, પણ તેણે મને સારી ઓફર આપી એટલે હું તને વેચી રહી છું. થોડી વાર પછી હું તે બુઢાની સાથે એક ઉમ્મીદ લઈને ત્યાંથી બહાર નીકળી, પરંતુ મારી સાથે જે થવાનું હતું તે મેં સપનામાં પણ નહોતું વિચાર્યું. તેણે મારી સાથે લગ્ન તો કર્યા, પણ લગ્ન પછી તેણે મારી સાથે જે મારી ધજિયા ઉડાવી દીધી. મિત્રો, મારું નામ રોમા છે. કોલેજના 3જા વર્ષમાં અભ્યાસ કરતી હતી. એક દિવસ કોલેજેથી છૂટી થયા પછી હું ઘર તરફ જઈ રહી હતી ત્યારે અચાનક ગાડી મારી પાસે આવીને ઊભી રહી. તેમાંથી 2-3 ખૂબ જ હટ્ટાકટ્ટા વ્યક્તિ બહાર આવ્યા અને મારું મોઢું દબાવીને મને ગાડીમાં બેસાડી દીધી. તે વ્યક્તિનો હાથ મારા મોઢા ઉપર હતો એટલે હું બચાવવા માટે અવાજ પણ ન કરી શકી. અને જ્યારે મેં મારી આંખો ખોલી તો તે ઘરની અંદર ખૂબ જ જવાન અને સુંદર છોકરીઓ અલગ અલગ અને વિચિત્ર કપડાં પહેરીને આમથી તેમ આટા મારી રહી હતી.
મને અજીબ મહેસૂસ થવા લાગ્યું, પણ મને સમજતા વાર ન લાગી કે આ કઈ જગ્યા છે. મેં ત્યાંથી ઘણી વખત ભાગવાની કોશિશ કરી, પણ મારી દરેક કોશિશ નાકામ રહી અને છેલ્લે મારે હારીને રૂમની અંદર દુલ્હનની જેમ સજીને બેસવું પડ્યું. અને પહેલા મારો ગ્રાહક આ બુઢો વ્યક્તિ હતો, જે મને અત્યારે સાથે લઈ જઈ રહ્યો હતો અને મારી સાથે લગ્ન કર્યા અને મારી સાથે કેટલા દિવસ સુધી તેણે ન કરવાનું કાર્ય કર્યું અને પછી તેણે મને મારા માતા પિતાના ઘરે મોકલી દીધી. પણ જ્યારે તેણે મને એક એવી વાત જણાવી તે સાંભળીને હું જીવતે જીવતી મરી ગઈ, કારણ કે તે અમારા જ કુટુંબનો દૂરનો સંબંધી હતો. તે શરૂઆતથી જ ખૂબ પૈસાવાળો હતો, પરંતુ તે આવારા, જુગારી અને શરાબી હતો. એટલા માટે કોઈ તેની સાથે સંબંધ રાખવાનું પસંદ કરતું નહોતું. મારા પપ્પાને ધંધાની અંદર ખોટ જવાથી મારા પપ્પાએ તે માણસ પાસેથી વધારે પૈસા લીધા હતા. બદલામાં તે બુઢ્ઢાએ મારા પપ્પાને કહ્યું કે તમારી છોકરીનો હાથ મારા હાથમાં આપવો પડશે. મારા પપ્પાએ તેની વાત માની લીધી અને તે બુઢ્ઢાએ મારા પપ્પાને લાખો રૂપિયાનું લેણું ચૂકવી દીધું. મારા પપ્પાએ ફેસલો મજબૂરીમાં કર્યો હતો. થોડા સમય પછી મારા પપ્પાનું બિઝનેસ ફરી એકવાર વ્યવસ્થિત થવા લાગ્યો અને પૈસાની સગવડ થતાં મારા પપ્પાએ તેને પૈસા પાછા ચૂકવી આપ્યા અને લગ્ન માટે ના પાડી. આથી બુઢ્ઢા વ્યક્તિએ મારી કોલેજ પાસેથી અપહરણ કરાવ્યું અને મને બજારમાં વેચી દીધી અને પછી તે મારો ગ્રાહક બનીને આવ્યો અને પાછી તેણે મને ખરીદી લીધી અને મને બરબાદ કર્યા પછી તેણે પાછી મારા ઘરે મોકલી દીધી. તેની વાત સાંભળીને હું અંદરથી તૂટી ગઈ, કારણ કે મારા પપ્પાએ કોઈને આપેલા દગાની કિંમત મારે ભોગવવી પડી હતી. મેં તેને વિનંતી કરી કે તમે મને અપનાવી લ્યો, પણ તેણે મને રાખવાની સાફ મનાઈ કરી દીધી. હવે મારી ઇજ્જત કચરાનો ઢગલો બની ગઈ હતી. હું દિવસો દિવસ મારી જિંદગીથી દૂર થઈ રહી હતી અને ભગવાન પાસે મરવાની પ્રાર્થના કરી રહી હતી. મને મારા પિતાજીના કર્મની સજા આપી હતી. મિત્રો, તમને વાર્તા કેવી લાગી તે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ફરી મળશું આવતીકાલે એક નવા વિડીયો. ત્યાં સુધી આવજો. અને જતા પહેલા આપને નમ્ર વિનંતી છે કે વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતા. તેનો કોઈ પણ ધર્મ, જાતિ સાથે સંબંધ નથી. ધન્યવાદ મિત્રો.